સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
આપણે સૌ હાથ જોડી આંખો બંધ કરી ભગવાનની સ્મૃતિ સાથે પ્રાર્થનામાં જોડાઈશું. હરિ દર્શનની આતુર આંખડીને જરા ઠારવાવી જજે. તુજ રાહમાં ઢાળેલ દિલને ખૂંદવાવી જજે. નીચે ધરતી ઉપર આકાશ, નભમાં જડમાં સ્થળ વાદળમાં ધરતીના આ હરેક કણમાં શ્રીજી તારો વાસ. વિશ્વાસ છે એક દિવસ પૂરી કરશે મનની આશ. મારા મનની આશ મારે હૈયે કરજો વાસ. વાલા અક્ષરધામના વાસી મારે હૈયે કરજો વાસ. વાલા અક્ષરધામના વાસી મારે હૈયે કરજો વાસ. કેમ વિસારું સ્વામિનારાયણને, કેમ વિસારું શ્રીજી તમને, જ્યાં લગી શ્વાસો શ્વાસ, જ્યાં લગી શ્વાસો શ્વાસ. અક્ષરધામના વાસી મારે હૈયે કરજો વાસ. વાલા અક્ષરધામના વાસી મારે હૈયે કરજો વાસ. શ્વાસો શ્વાસે સમરું સ્વામી જીવનના ધાર. શ્વાસો શ્વાસે સમરું સ્વામી જીવનના ધાર.
અક્ષરધામના વાસી મારે હૈયે કરજો વાસ. વાલા અક્ષરધામના વાસી મારે હૈયે કરજો વાસ. કેમ વિસારું સ્વામિનારાયણને, કેમ વિસારું પ્રમુખ સ્વામીને, કેમ વિસારું મહંત સ્વામીને, જ્યાં લગી શ્વાસો શ્વાસ. અક્ષરધામના વાસી મારે હૈયે કરજો વાસ. વાલા અક્ષરધામના વાસી મારે હૈયે કરજો વાસ. વાલા અક્ષરધામના વાસી મારે હૈયે કરજો આપણે સૌ સમૂહમાં સ્તુતિનું ગાન કરીશું. શ્રીમત્ સદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરૈ વેદાદિકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીની સેનામાં આવજો રે તમે, આવજો રે ના યોગીજી સુરા સરદાર. હે સ્વામીની સેનામાં આવજો રે તમે, આવજો રે ના યોગીજી સુરા સરદાર. હે ભરતીમાં નામ નોંધાવજો રે તમે, આવજો રે ના યોગીજી સુરા સરદાર. ભરતીમાં નામ નોંધાવજો રે તમે, આવજો રે તમે, આવજો રે એના યોગીજી સુરા સરદાર. હે સ્વામીની સેનામાં આવજો રે તમે, આવજો રે ના યોગીજી સુરા સરદાર.
સ્વામીની સેનામાં આવજો રે તમે આવજો રે એના યોગીજી શુરા સરદાર ધારી ધીરજની ઢાલ વાગે ત્યાગ તણી તલવાર ધારી ધીરજની ઢાલ વાગે ત્યાગ તણી તલવાર કાળને માયા થર થર કાંપે ભક્તિ બાલથી અપાર હે કાળને માયા થર થર કંપે ભક્તિ ભાલાથી અપાર કેસરિયા કરવાને આવજો રે તમે આવજો રે ના યોગીજી સુરા સરદાર હે સ્વામીની સેનામાં આવજો રે તમે આવજો રે ના યોગીજી શુરા સરદાર હે ભરતી માના મનો ધાવજો રે તમે આવજો રે ના યોગીજી સુરા સરદાર ભરતી નામ નોંધાવજો રે તમે આવજો રે તમે આવજો રે ના યોગીજી શુરા સરદાર કંસ સરીખો ક્રોધને માર્યો રાવણ સરીખો રા કંસ સરીખો ક્રોધને માર્યો રાવણ સરીખો રાગ માન ઈર્ષાનું કીધું કચુંબર લગાડી લોભને આગ માન ઈર્ષાનું કીધું કચુંબર લગાડી લોભને આગ થઈની મરજી વાત તમે આવજો રે તમે આવજો રે ના યોગીજી સુરા સરદાર સ્વામીની સેનામાં આવજો રે તમે આવજો રે ના યોગીજી શુરા સરદાર હે ભરતી માના મનો ધાવજો રે તમે આવજો રે ના યોગીજી સુરા સરદાર ભરતી નામ નોંધાવજો રે તમે આવજો રે ના યોગીજી શુરા સરદાર ખોડી ખોડીને મેં તો ખોડિયું મળે જગમાં જોગીની જો ખોડી ખોડીને મેં તો ખોડિયું મળે જગમાન જોગીની જો નિશંક થઈ તમે આવજો પૂરે જયંતના સ્વામી કો નિશંક થઈને તમે આવજો પૂરે જયંતના સ્વામી કો હે અર્પે અભયદાને આવજો રે તમે આવજો રે ના યોગીજી સુરા સરદાર હે સ્વામીની સેનામાં આવજો રે તમે આવજો રે ના યોગીજી શુરા સરદાર હે ભરતી માના મનો ધાવજો રે તમે આવજો રે ના યોગીજી સુરા સરદાર સ્વામીની સેનામાં આવજો રે તમે આવજો રે ના યોગીજી શુરા સરદાર હે ભરતી માના મનો ધાવજો રે તમે આવજો રે ના યોગીજી સુરા સરદાર હે ભરતી નામ નોંધાવજો રે તમે આવજો રે ના યોગીજી શુરા સરદાર આયવની માં સંત મહિમા જેની સીમા નથી
સંતો પરમાથી હે રસના મોંઘી હૃદય બોલતા આત્માનંદ નીતિ રમે. એવા પ્રમુખ સ્વામીના એવા મહંત સ્વામીના ચરણે આણે નમ માતા ભલે ન મેરે જીરે 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 આણે નમ માતા ભલે ન મેરે જી અણ નમ માતા ભલે ન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યુવકોએ આપણને ખૂબ સુંદર ધૂન અને પ્રાર્થના તથા કીર્તનનો લાભ આપ્યો, એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અત્યારે માણસ એ દોડે છે સુખ અને શાંતિની શોધમાં. માણસ શોધે છે શાંતિનું સરનામું, માણસ શોધે છે દુઃખ મુક્તિનું સાધન, અને આ બધું જ એ વચનામૃતની અંદર આપણને પ્રાપ્ત થાય છે. વચનામૃતનું જ્ઞાન એ આપણને સુખ અને કલ્યાણના હેતુથી મહારાજે આ જ્ઞાન આપ્યું છે. મહારાજે આ વાણી સ્વયં સર્વશાસ્ત્રના સાર રૂપે આપણને આપેલી છે, અને મહારાજે લોયા સાતની અંદર એને પ્રમાણિત પણ કરેલું છે. મહારાજે એવી વાત કરે છે કે આ મારી વાણી એ મારું સ્વરૂપ છે. તો વચનામૃતનો ખૂબ મોટો મહિમા છે, અને આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આજે આપણી વચ્ચે પૂજ્ય સૌમ્યમૂર્તિ સ્વામી આપણને આ સભાની અંદર લાભ આપવાના છે. આપણે પૂજ્ય સૌમ્યમૂર્તિ સ્વામીને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન એ ગ્રહણ કરે. પૂજ્ય સૌમ્યમૂર્તિ સ્વામીનો આપણે ટૂંકમાં પરિચય જોઈએ તો 1989ની અંદર તેઓએ દીક્ષા ગ્રહણ કરી અને સ્વામી બાપાની સેનામાં જોડાયા. નાગપુર, જુનાગઢ વગેરે મંદિરોની અંદર સત્સંગ પ્રવૃત્તિની સેવા કરી. હાલ અત્યારે સાંકરી મંદિરમાં રહી અલગ અલગ સેન્ટરોમાં જઈને કથા વાર્તા કરી સત્સંગની સેવા કરી રહ્યા છે. એમની વિશેષતા એવી છે કે પોતે સંપૂર્ણ સાંપ્રદાયિક, આપણા સાંપ્રદાયિક જ કથા કરતા હોય છે. પરમહંસોના ગ્રંથો તથા કાવ્યોના આધારે અદ્ભુત સાંપ્રદાયિક એ કથા કરી અને ભગવાન અને સંતનો જે સિદ્ધાંત છે કે જે ભક્તિ નિષ્ઠા એને આવરી લઈને પોતે કથા કરતા હોય છે. અને પોતે ગાંડલાના ડોશીમાનો જે આપણે પ્રસંગ સાંભળીએ છીએ ને પોતે વંશજ છે અને બહુ સારા વક્તા છે. આજે આપણને કીર્તન ભક્તિ અને કથા વાર્તા સહિત આપણને આજે એ કથામૃતનો લાભ આપવાના છે. તો આપણે વધુ સમય ન બગાડતા આપણે એમને વિનંતી કરીએ કે આપણને કથામૃતથી લાભાન્વિત કરશે. પોતે વચનામૃતના આધારે વચનામૃત મધ્ય 48ના આધારે આપણને આજે કથામૃતથી લાભાન્વિત કરશે. પૂજ્ય સૌમ્યમૂર્તિ સ્વામી. હલો. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરેર વેદાદિકીર્ત્યમ વિભૂમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય.
સુરત અક્ષરધામ મહોત્સવની જય, કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 38મું વણિકના નામાનું. સ્વામિનારાયણ હરે સંબત 1876ના મહાસુદી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઘોડશાળની ઓસરીએ ગાદલું નંખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને માથે રાતા છેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો ને દોરિયાની અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને જાજી વાર વિચારી રહ્યા અને પછી એમ બોલ્યા, જે સાંભળો, વાત કરીએ છીએ જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. જે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની વાસના હતી, એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં. જેમ વણિકને ગેરનામું કર્યું હોય તે જો મહિનાનું નિરંતર ચૂકાવી દઈએ તો દેતા કઠણ ન પડે ને વરસદાડાનું ભેગું કરીએ તો આપવું કઠણ પડે. તેમ નિરંતર વિચાર કરવો અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે. જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમા સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાસવું અને ભગવાનના ચરિત્ર રૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેળવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક સમયોને બીજો કરવો, બીજો સમયોને ત્રીજો કરવો, એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં. અહીંયા આ વચનામૃતની અંદર સુંદર મજાનું એક વર્ણન પરમહંસોએ લખ્યું છે. 1876ની સાલ છે અને મહાસુદી પડવો એ દિવસે મહારાજ ઘોડશાળની ઓસરીએ આવીને બેઠા છે. મહારાજે સ્થળનું કોઈ વિચાર કર્યો નથી. જ્યારે પણ શ્રીજી મહારાજને વાત કરવાની ઈચ્છા થઈ છે ત્યારે એમણે વાતને તરત જ કે છેડી દીધી છે. જેમ કે મધ્યનું 35મું વચનામૃત છે, મહારાજ રાત્રે ઉઠ્યા છે. હવે રાત્રે તો બધા સૂતા હોય એટલે સૂતા હોય એટલે કથા ક્યાં કરવી. અત્યારે તો કેવો અદ્ભુત આ તમારે કે રાજમહેલ જેવો હોલ છે. પહેલાં પતરાના શેડમાં કેટલા વર્ષ સભા કરી? પતરાનો શેડ હતો ને આ બાજુ ક્યાંક 8 વર્ષ સુધી પતરાના શેડમાં કથા થઈ અને હવે તમને કે સુખ બધું મળ્યું છે. હેલિકોપ્ટરના પંખા જેવા મોટા મોટા પંખા છે. જો તમારી એકે તો કાફી, તમારે જબરજસ્ત પંખા બધાય અને આમ કેવો રાજ વૈભવ જેવો હોલ છે. સરસ. સર્વમંગલ સ્વામી બહુ શણગાર્યો છે, અદ્ભુત હવેલી જેવું બનાવ્યું છે. જો ને બધા ઝરૂખા બને, પણ ઝરૂખામાં કંઈક કોકને ઊભા રાખે તો હાલે, સુરેશભાઈ જેવા ને બધાને અદ્ભુત. કે હવે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની કૃપાથી અને તમ જેવા બધા હરિભક્તોના સમર્પણથી આ બધું ડેવલપ થયું છે. મહારાજે પોતે લખ્યું અને ગુણાતીન સ્વામી કહ્યું, હવે ભગવાન ભજવાનું સુખ હવે થયું છે. હવે સુખ શાંતિમાં બેસી
અને ભજન કરવું. સ્વામી કે અત્યારે તો શેરડીના સાંઠાનો વચલો ભાગ છે, રસ પણ ઘણો, પોચું ખરું અને સુગમે ઘણું. પણ આવી સરસ મજાની કે સુવિધામાં જો ભગવાનનું ભજન ન થાય તો પછી વ્યક્તિને કઈ જગ્યાએ રાખવો એ પ્રશ્ન થાય. એટલે સ્વામી પોતે કે હવે તો મનમાં એક ઠરાવ કરવો. ઠરાવ એટલે શું? સ્વામીએ જ પોતે વાતોમાં લખ્યું. સ્વામી કહે પાર્વતીજી હતા, એમણે પોતે મનમાં ગાંઠ વાળી, કોટી જન્મ લગી રગડ હમારી, વરુ શંભુ કો નહીં તો રહું કુમારી. આ જ વાતને બ્રહ્માનંદ સ્વામીએ પણ શબ્દ દેહ આપ્યો. બ્રહ્માનંદ સ્વામી એની વાત મેં અહીં લગભગ 2-3 વર્ષ પહેલાં ત્યાં પહેલાં મંદિર હતા ત્યારે આવ્યો હતો, ત્યારે સવારની કથામાં એનો સારી પેઠે આપણે ન્યાય આપેલો. બ્રહ્માનંદ સ્વામી જ્યારે કે પૂર્વાશ્રમમાં લાડુદાન તરીકે હતા ત્યારે કેવી એમની સાહેબીને સુખ હતું. 10 કિલો હોનું પહેરતા હતા. કેટલું? અત્યારે કોઈ વીંટી પહેરીને આવ્યા હશે, જેના પાસે વીંટી હોય એ લગભગ બહુ તો એક જ તોલાની કેમ કાંઈક હશે કે 2 તોલાની વીંટી. 1 તોલું અત્યારે કંઈક 74,000 રૂપિયા જેવું છે, બરાબર ને? સમથિંગ થોડુંક ભાવ આમ તેમ તમારે સમજી લેવાનું. એક્ઝેક્ટ તો હું કાંઈ હોની નથી એટલે મને ખબર હોય. પણ હવે તમે 1 કિલો અને પછી એને 10 કિલો અને 15 કિલો હોનું એના ઊંટને પહેરાવતા હતા. ઊંટને. ઊંટ કેવું રૂપાળું હોય સુરેશભાઈ? ઊંટ કેવું રૂપાળું હોય? બહુ રૂપાળું હોય? હે? બધા અંગે વાક હવે એને ઘરેણા કેવા લાગે, છતાં પણ પોતાનું કે વાહન છે, વ્હીકલ છે પોતાનું, એટલે એને પહેરાવતા. હવે 15 કિલો કેમ થાય? હું જાગ્રત અવસ્થામાં બોલું છું, પીને નથી બોલતો. કારણ કે ઘણી વખત કોઈ પીવે એટલે કે એને જાણપણું ન રહે કે હું બોલું છું, એમ શું કરું છું એ જાણપણું ના રહે. પણ હવે એ જ્યારે સાધુ થયા તે વખતે વડોદરાના સયાજી સરકારે એક બહુ જ મોટું ફરમાન મોકલ્યું એમને, લાડુદાનને, કે જો લાડુદાન પાછા આવી જાય તો 25 ગામનું પરગણું એમને ભેટ આપવું. એક ખાલી નડિયાદનું આપે તોય. નડિયાદમાં 50% સુખીવાળા કેટલા હશે ભક્તો? પાર આવે એવો છે તો કે છે 25 ગામનું પરગણું લાડુદાનને ભેટ, 300 સૈનિકો આપું, 2 રથ ચાંદીએ મઢિત આપું, ઉમદી ઓલાદના આરબી 8 ઘોડા આપું, અને જે ચાહે તેવી સાહેબી પણ આપું. આટલું મોટું ફરમાન કર્યું. ભગવાન સ્વામિનારાયણ પાસે આ ફરમાન પહોંચ્યું. તે વખતે આ ફરમાન વંચાયું અને ભગવાન સ્વામિનારાયણ કે બ્રહ્માનંદ તમારે તો વડોદરાનો ચાંદલો આવ્યો છે, જાઓ. આમ તો બીજો હોય તો જતો રહે. કેમ? કે ભગવાન સ્વામી આની પાસે 25 કિલો હોનું હતું. આગલે દિવસે સોનાના થાળી વાટકામાં જમતા હતા. આગલે દિવસે સોનાના થાળી વાટકા. આમાંથી આ બાજુ વધારે બેઠા ભક્તો છે કોઈ હાથ ઊંચો કરો તો? એકાદી ડીશ હોય તો, અરે એક વાટકી હોય તો જુઓ. આ તો સોનાના થાળી વાટકા, ગ્લાસ ને લોટા બધા હતા એમની પાસે, અને રોજ એમાં જમતા હતા. જેવી દીક્ષા લીધી, શ્રીરંગદાસ બન્યા, બીજે દિવસે સવારે ભિક્ષામ દેહી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એ કરવાનું હતું એમને. અને એવી જ રીતે હતું. અને ઉતારા માટે કોઈ રૂમ કે કોઈ સંતાસરની વ્યવસ્થા નહોતી. ઘેલા નદીને કાંઠે ઉતારો. જેમ બીજા પરમહંસોનો હતો એમ શ્રીરંગદાસનો બીજા દિવસથી ત્યાં ઉતારો. અને નાવાનું બાથરૂમ નહીં, નદી, ઘેલા નદીમાં નાહી લેવાનું. શિયાળો, ઉનાળો ને ચોમાસું. ઉનાળામાં તો કદાચ મજા આવે કારણ કે ઠંડુ પાણી હોય, પણ શિયાળામાં બહુ થીજી ગયું હોય ત્યારે તો કેટલી સુવિધા ભગવાન સ્વામિનારાયણ આપતા હતા. પણ છતાં મનની અંદર એક ગાંઠ વળી ગઈ હતી. કઈ? કે આ ભગવાન છે. અને ઓળખાણ થઈ ગઈ એટલે ઓળખાણ મોટી ખાણ છે.
જેમ હીરાની ખાણ, સોનાની ખાણ, કોલસાની ખાણ અને ચોથી છે ઓળખાણ. આ ઓળખાણ છે ને એ સામાન્ય નથી. લાડુદાનને આ ઓળખાણ થઈ ગઈ હતી એટલે પોતે પદની અંદર લખ્યું છે એને, મને લાગ્યો રે રસિયા તારો રંગ, ના વરું બીજા કોઈને રે, ના વરું બીજા કોઈને રે. મને લાગ્યો રે રસિયા તારો રંગ, ના વરું બીજા કોઈને રે, ના વરું બીજા કોઈને રે. આવીશ રે હું તો આવીશ રે, આવીશ રે હું તો આવીશ રે, છેલા તારે સંગ, કુળ મર્યાદા ખોઈને રે, કુળ મર્યાદા ખોઈને રે. મને લાગ્યો રે રસિયા તારો રંગ, ના વરું બીજા કોઈને રે, ના વરું બીજા કોઈને રે. આંટી પાડી રે ઉરમાહી અભંગ, મન મત વાલી હોઈને રે. આંટી પાડી રે ઉરમાહી અભંગ, મન મત વાલી હોઈને રે. ભાવે ભેટી રે ભાવે ભેટી રે, અતિ આનંદ અંગ, મન મત વાલી હોઈને રે, મન મત વાલી હોઈને રે. હે બ્રહ્માનંદ ના રે વાહલા લહેરી તરંગ, વરિચું તુજને જોઈને રે, વરિચું તુજને જોઈને રે. મને લાગ્યો રે રસિયા તારો રંગ, ના વરું બીજા કોઈને રે, ના વરું બીજા કોઈને રે. આટલી ખાલી દ્રઢતા એક થઈ જાય ને તો આપણને સ્વભાવ છે ને ક્યારે આપણા સ્વભાવ છે ને આપણને સત્સંગથી દૂર ન કરે. આટલી દ્રઢતા થાય. બ્રહ્માનંદ સ્વામીના આખ્યાનની અંદર તો આટલી બધી સમજણ, આટલો બધો વૈરાગ્ય, આટલી બધી ભક્તિ, આટલો બધો ભગવાન પ્રત્યેની પ્રીતિની તાકાત કે ભગવાનમાં પ્રેમ કરવો તો કેવો કરવો. આ સત્સંગની અંદર પ્રભુ પ્રત્યે સમજણ રાખવાની તો કેવી રાખવાની, પ્રેમ કરવો તો કેવો કરવો, ભક્તિ કરવી પ્રભુની તો કેવી કરવી. બ્રહ્માનંદ સ્વામી ભક્તિની તો વાત કેવી લખી છે. આપણને એમ લાગે બ્રહ્માનંદ સ્વામી શૃંગાર રસના કવિ હતા, પણ ભક્તિને જુઓ તમે તાકાત એનામાં કેવી હતી. થાળગાન કરે છે, એક વખત આંખો મીચીને થાળ ગાય છે. વાલાયાવોય મારે ઘેર વારી જાવું વાલમજી, વાલાયાવોય મારે ઘેર વારી જાવું વાલમજી, સેવા કરશું સારી પેર વારી જાવું વાલમજી, સેવા કરશું સારી પેર વારી જાઉં વાલમજી. વાલાયાવો
અમારે ઘેર વારી જાવ વાલમજી, તમે કંચન બાજોઠે બિરાજો રે વારી જાવ વાલમજી, તમે કંચન બાજોઠે બિરાજો રે વારી જાવ વાલમજી. બધા થાળ લખે છે, એની અંદર મહારાજ કે તમે જમો ને હું તો ઢોળું વાય રે વારી જાવ વાલમજી. બ્રહ્માનંદ કહે તમને મનુવાર કરીને જમાડું વારી જાવ વાલમજી. મનુવાર એટલે શું? પ્રેમથી આગ્રહ કરો, મહારાજ ભજીયા બહુ સારા છે, લો ને જમો ને મહારાજ. મહારાજ રોટલી રસ રોટલી ઘીએ જબોળી વારી જાવ વાલમજી. એ રસ રોટલી ઘીએ જબોળી રે વારી જાવ વાલમજી, તમે પેંડાને બરફી જમો ને રે વારી જાવ વાલમજી. ત્યારે કાંઈક ટાઢું મારે થાય, ત્યારે ક્યાંક મારે ટાઢું થાય વારી જાવ વાલમજી. વાલાયાવો મારે ઘેર વારી જાવ વાલમજી. મહારાજ તમે સારા સારા સુંદર શાક જમો ને વારી જાવ વાલમજી. શાકમાં છે ને બનાવવાની રીત આવ ડફાક્યા જેવો હોય ને ખાવાનું જોઈને જ મન ન થાય. પણ એ રીંગણ બટેટાનું શાક હોય, મેથીનો થોડો વઘાર કર્યો હોય અને તેલમાં કકડાવીને બનાવો, કુકર કી એસી કી તેસી. અત્યારે કુકરે તો દાટ વાળ્યો છે. કુકર છે ને બધી જ વસ્તુને તરત જ બનાવી દે છે, પણ ટેસ્ટમાં ઝીરો. અમુક વસ્તુ થાય છે બરાબર છે, ના નથી, પણ પહેલા ક્યાં કુકર હતા? તમને યાદ અપાવી દઉં, ચાઇના, જાપાન આદિ 10 દેશો એવા છે ત્યાં કુકરનું લેશ માત્ર ચલણ નથી. લેશ માત્ર નહીં. ખમણ બનાવવા હોય, ઢોકળા બનાવવા, એ લોકો બાફીને વસ્તુ ખાય છે, પણ એ બાફવાની રીત આખી જુદી. નીચે કોલામાં પાણી ભરે, અંદર થોડું ઘાસ મૂકે અને પછી વાંસની પટ્ટીનું આમ કંઈક બોક્સ જેવું ગોળ બનાવ્યું હોય, ડબ્બા જેવું, એની અંદર સેલ્ફ બનાવ્યા હોય, એની અંદર બધું મૂકી અને પછી બાફે. ઓવન નહીં, માઇક્રો કે ઓલા આપણે શું કહેવાય બનાવે છે ને અત્યારે બાફવા માટે ઢોકળા બધું વગેરે બાફ, ઇડલીને, એવું કશું જ નહીં, પણ રીત જ આખી જુદી, જેનાથી ટેસ્ટ પણ જળવાય અને હેલ્થ પણ જળવાય. અહીં કેને કે શાક બહુ પ્રકારના જમોને વારી જાવ વાલમજી. વારંવાર કરીને મનુવાર. મહારાજ તમે જમો ને તો મારે કાંઈક ટાઢું થાય. જો ભક્તિભાવ દેખાય છે. અને મહારાજને જુઓ તમે, એવા એવા જમાડ્યા છે ને. મહારાજને પોતે એક વર્ણન લખ્યું છે બ્રહ્માનંદ સ્વામીએ, મારે જમતા જમતા લાડવારે ખૂબ કરીને ઘણો ખેલ. મહારાજ જમતા જમતા એના સખા હોય તો એને લાડવા મારતા. પથરા તો ખાધા, જોયું છે પથરાના ઘા કરે, પણ લાડવા નાના પાડે ઠામ સંતાડે તેને તે રેડે માથડે. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી દૂધ પાક લ્યો. નહીં મહારાજ હવે જગ્યા નથી. તમારે આપવા હોય તો થોડી માલપુડાને લાડુ આપો. તો મહારાજ લાડુ લઈને અડધો કરવા જતા હતા. બ્રહ્માનંદ સ્વામી કે હા હા મહારાજ, આપણી ફૂલ જેવી કોમળ આંગળીઓને તકલીફ ના દેશો. એટલે સમજ્યા શું? આખો આપી દો. કેમ? દૂધ પાક લેવા ના પાડતા હતા તો લાડુની જગ્યા ક્યાંથી થઈ ગઈ? કે અહીં બ્રહ્માનંદ સ્વામી વિચારતા હતા કે દૂધપાક છે તો વાસણથી સીધો પીરસાતો હતો. શ્રીજી મહારાજના શ્રી વિગ્રહનો એને સ્પર્શ નહોતો થતો, એટલે ના પાડતા હતા. પણ જ્યારે માલપુડા આવ્યા તે વખતે કે હા મહારાજ, થોડાક તો આમ કે લાડુ ધરાઈ ગયા. મહારાજ છે ને માલપુડાનો એક થપ્પો છે ને 10 એકનો એની નાભી પર મૂકી દીધો અને એક થપ્પો અહીં મૂકી દીધો. સૂતા સૂતા લાડુ બ્રહ્માનંદ સ્વામી છે ને એક માલપુડો અહીંથી જમે ને એક માલપુડો અહીંથી લઈને જમે. આવું ક્યાંય જોયું છે કોઈ અવતાર આવું સુખ આપ્યું હોય? એટલે નિષ્કુળાનંદ સ્વામી પોતે લખી ગયા, આગળ
ભગત અનેક થયા, સહ્યા તેણે શરીરે બહુ કષ્ટ રે, તોય પ્રભુ પ્રગટ પામ્યા નહીં, પામ્યા પણ નાવ્યા આવા સુખ રે, આજ આનંદ મારા ઉરમાં, મળી મુને મહામોંઘી વાત રે, કોટી કષ્ટ કરે હરી નવ મળે, તે તો મુને મળ્યા સાક્ષાત રે, અન્ન જળ ફળ ફૂલ પાનની, આપી એવી પ્રસાદીયનું પરે, ચરણની છાપ દીધી છાતીએ, આપ્યા સારા વસ્ત્ર સુખ રૂપ રે, આજે આનંદ મારા ઉરમાં, મળી મુને મહામોંઘી વાત રે, સુખ 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 જ્યાં સુખ ઘણું, હે સુખ 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 જ્યાં સુખ ઘણું, તે તો મુખે કહેતા ન કહેવાય રે, નિષ્કુળાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય રે, આજ આનંદ મારા ઉરમાં, મળી મુને મહામોંઘી વાત રે, આજ આનંદ મારા ઉરમાં, હે આજ આનંદ મારા ઉરમાં. આખું પદ મેં ગાન કર્યું. નિષ્કુળાનંદ સ્વામી પોતે એક ભગવાન મળ્યા, લોકોને ભગવાન મળતાય નથી, સાધન કરી કરીને થાકી ગયા, ભગવાન મળતા નથી. કેવી સાધના, કઠિનતમ સાધનાઓ કરે છે. જુનાગઢમાં હું 12 વર્ષ રહ્યો, ત્યાં શિવરાત્રિનો બહુ જ મોટા પાયે ઉત્સવ થાય છે, મેળો થાય છે. એક વખત અમે 2 દિવસ અગાઉ જોવા જઈએ, શિવરાત્રિ હોય ને 2 દિવસ અગાઉ, કારણ કે શિવરાત્રિમાં તો ભયંકર ભીડ હોય. જુનાગઢની જેટલી વસ્તી છે ને એટલી તળેટીમાં હોય. 5 લાખની વસ્તી જુનાગઢમાં છે તો તળેટીમાં 5 લાખ હોય. તમને પ્રશ્ન થશે કે સ્વામી એટલા હમાય ક્યાં, પણ એટલી તળેટી મોટી છે. તો એ તળેટીની અંદર બધા કહીને આખો આ લોકો મેળાવડો હોય આખો. એક વખત અમે જોવા ગયા, એક મહાત્મા ઊભા હતા, એના પગ થાંભલા જેવા જાડા થઈ ગયા હતા, પગની અંદરથી લોહીના ટસિયા ફૂટતા હતા, માખીઓ બનબડતી. એક શિષ્ય હતા, માખીઓ ઉડાડે આમ, અને જોડી જેવું આમ હિંડોળા જેવો હતો, ત્યાં કોણી રાખીને આમ બેઠા હતા, ઊભા હતા. એટલે પૂછ્યું કે महात्मा जी कुछ प्रश्न था, 1-2 पूछ सकते आपको? तो पूछिए. પછી मैं पूछूं कि महात्मा जी आप ये जो खड़े हैं तो कितने साल से खड़े हैं? 32 साल से. કેટલા વર્ષથી? હે આ બાજુ બોલો, કેટલા વર્ષથી? મોટેથી બોલજો, મને સંભળાય તે. કેમ થાય? ઘરે એક દિવસ ઊભા, આખો દિવસ ઊભા રહો, બેહવાનું નહીં, ખાવાનું ઊભા ઊભા, હુવાનું ઊભા ઊભા, અને દેહી ક્રિયાઓ જે હોય એ બધી ઊભા ઊભા. શું હાલત થાય? એક આખા દિવસમાં હાંસ થાય તો કે ઓ બાપા, કેડ તો હાવ આમ ટાઈટ થઈ ગઈ છે, હાડકા જેવી થઈ ગઈ છે, મજબૂત. 32 વર્ષથી સાધના કરતા હતા વ્યક્તિ. પછી બીજો પ્રશ્ન પૂછો કે महात्मा जी आप ये साधना जो कर रहे काय के लिए कर रहे? तो बोले स्वामी जी बस वैसे मन में आ गया तो करने लग गए.
જો કોઈ જ આપણને હેતુ જણાતો નથી. સાધના કઠિનતમ છે. પ્રહલાદે કેટલી સાધના કઠિન કરી, કેટલા કષ્ટ સહન કર્યા. ધ્રુવજીએ કેટલા કષ્ટ સહન કર્યા. જે લોકો તપ કરવા ગયા છે એ લોકો કેટલા સાધન કર્યા છે. ભગવાન લોકોને મળ્યા નથી. મળ્યા તો સેકન્ડ 2 સેકન્ડ વાર. નરસિંહ મહેતાની વાત આવે છે. આપણા શાસ્ત્રો નરસિંહ મહેતા જુનાગઢના થાય, એમની પાસે ભગવાન શ્રી કૃષ્ણે આપેલો કેદાર રાગ હતો. તો એ કેદાર રાગથી પોતે ગાન કરે. જ્યારે કેદાર રાગ તે વખતે ભગવાન એને દર્શન દેવા આવે. પણ એક વખતે એક બ્રાહ્મણ, હું ટૂંકમાં પ્રસંગ કહું છું કે બ્રાહ્મણની દીકરી માટે થઈને નરસિંહ મહેતા પોતે કે ગામમાં જુનાગઢ શહેરમાં પૈસા લેવા નીકળ્યા. 60 રૂપિયા લેવાના હતા ખાલી. કેટલા? 60 રૂપિયા. તો કોઈ બધા ભજન ગવડાવે, પણ એક વાણિયાને ખબર હતી કે આને પાસે કૃષ્ણ ભગવાને આપેલો કેદાર રાગ છે. હવે કેદાર રાગ એ એટલો મીઠો રાગ છે, આપણે એને થોડુંક રસપાન કરીએ. કેવો મીઠો રાગ છે, જે શાસ્ત્રીજી મહારાજના પ્રસાદી પદને જ આપણે રાગની અંદર ગાઈએ. શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજ આગળ આ પદ ગાયેલું હતું. મધુકર વાત મોહન વર કેરી, જાદુગારી જોર રે. નર નારી એને ગાય સુણે તે, તજે સંસારનો નોર રે. મધુકર વાત મોહન વર કેરી, જે કોઈ જગમાં એને અનુસરશે, જે કોઈ જગમાં એને અનુસરશે, તેના તે પવાડા ગવાય રે. ધન દોલત ઘર બાર એને, ભમતા ફરે રાનો રાન રે. મધુકર વાત મોહન વર કેરી, એવું અમે જાણીએ તોય એના ગુણ, એવું અમે જાણીએ તોય એના ગુણ, મુખ થકી નવ મેલાય રે. પાણી ડૂપીને ઘર અમે પૂછ્યું, પાણી ડૂપીને ઘર અમે પૂછ્યું, હવે એનો શો ઉપાય રે. મધુકર વાત મોહન વર કેરી, જાદુગારી જોર રે. શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજ આગળ આ કેદાર રાગ ગાયો હતો. કારણ કે ગુરુની સમક્ષ ગાવાનું તો પ્રત્યક્ષ ભગવાન છે એમની સામે. નરસિંહ મહેતાને આ રાગ અપાઈ ગયો હતો. એટલે હવે પરિસ્થિતિ બીજી એક ઉપસ્થિત થઈ. પેલા ભગત જે ભૂદેવ હતા એને 60 રૂપિયા તો આપી દીધા, પણ પરિસ્થિતિ એક એવી વિચિત્ર ઊભી થઈ. રામ આંડળીક હતો, એમણે નરસિંહ મહેતાની કસોટી કે જે કાંઈ કોઈ પોતે પોતાની વાયડાઈથી નરસિંહ મહેતાને કે તને ભગવાન હાર આપે રાત્રે, નહીં તો સવારે તારા ઢીચણ ભાંગું. નરસિંહ મહેતાને નાખી દીધા કેદમાં. રાત્રે નરસિંહ મહેતા પોતે ભગવાનને આરાધના કરે છે, ભગવાનને બોલાવે છે. હે જીવાલા હાર ને કાજે રે નવ મારીએ રે, હઠીલા હરિવર્ય મોને. હે જીવાલા હાર ને કાજે રે નવ મારી
મારીએ રે હઠીલા હરિવર્ય મોને અડધી રજની તો વીતી ગઈ હમણાં ઉગશે ભાણ માંડલિક અમને મારશે લાજ જાશે તમારી એ જે વાલા હારને કાજે રે નવ મારીએ રે કાં તો તને માંડલી કે લાચીયો કાં તો મારા કર્મની કઠિનાઈ. કેવા શબ્દો લખે જુઓ, કાં તો તને માંડળી કે લાંચીઓ કાં તો મારા કર્મની કઠિનાઈ. અને લખે છે કે અડધી રજની તો વીતી ગઈ હમણાં ઉગશે ભાણ. ભાણ એટલે સૂર્ય. હમણાં ઉગશે તો માંડળીક અમને મારશે તો લાજ જાશે તમારી. પ્રભુ લાજ તમારી જશે. અને પછી તો એક પછી એક પદ, ઘણા બધા પદો છે એના. તું બે માનો છે, બે બાપનો છે, તને કોણ પછી ભજશે, એવું ઘણા શબ્દો બધા કડવા વેણ કહે છે. ત્યારે ભગવાને હાર તો આપ્યો પણ ઉપરથી આપ્યો. અને એની સામે સગ્રામ સુરેન્દ્રનગર પાસે લીમલી ગામના દેવી પૂજક ભક્ત ભગવાન સ્વામિનારાયણ ના ઉત્તમ કોટીના ભક્ત થયા. વજેસી દરબાર એમને બોલાવીને કહે છે કે અલ્યા સગ્રામ, એના નિજ કક્ષમાં નિજ ઓરડાની અંદર બોલાવીને પૂછે છે કે અલ્યા સગ્રામ, તને સ્વામિનારાયણે શું પરચો આપ્યો છે? મારું કામ છોડીને તું સ્વામિનારાયણનો ભગત થયો, આ કૂતરા મારવાના છોડી દીધા તે વખતે સગ્રામભાઈ પોતે એવું કહે છે કે અન્નદાતા નરસિંહ મહેતાને તો ભગવાને હાર આપ્યો. આખી રાત ગાયું ત્યારે ઉપરથી હાર આપ્યો. મારે તો ઘરે ભગવાન આવ્યા, મારા ઝૂંપડામાં આવ્યા. મારી તો દશા એવી થઈ ગયેલી. કેવી? દિલીપ કાકાએ એક આ ભજન બનાવ્યું છે, બહુ અદ્ભુત છે. હાંભળો રે ડોહાને, હાંભળો જુવાનિયા, હાંભળો રે ગામના છૈયા, મારા કુબામાં હાથી બેઠો મારા ભાઈ, હું તો નાચું થનક થન થઈ, નાચું થનક થન થઈ, મારા કુબામાં હાથી બેઠો મારા ભાઈ, હું તો નાચું થનક થન થઈ, મારા કુબામાં હાથી બેઠો મારા ભાઈ. આની અંદર આ પોતે કઈ કે સગ્રામ કેવું લખે છે, હાંભળો રે ડોહા. કોને ડોહા કહેવાય? ડોહા કોને કહેવાય બોલો? આ શબ્દ છે ને કાઠિયાવાડનો શબ્દ છે, ચરોતરનો નથી. આમાં થોડાક બેઠા છે ડોહા, પણ સારી ક્વોલિટીના બેઠા છે. ક્વોલિટી થોડીક સારી છે, કારણ કે વ્હાઈટ કપડાં પહેર્યા હોય, રોજ ધોયેલા કપડાં પહેર્યા હોય. એની અંદર કે આ સગ્રામ કહે કે હે હાંભળો રે ડોહા ને હાંભળો જવાનિયા, હાંભળો રે ગામના છૈયા, મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ. અને પછી એની અંદર આગળ તો એટલા બધા રાજી થયા પોતે, મારા કુબામાં હાથી બેઠો એમ કરી વર્ણન કરે છે. ત્રણે ભુવનોનો નાથ મારો એવો મારી ગાભાની ગોદડીએ બેઠો. ત્રણે ભુવનનો નાથ, મારા 84 ફેરાને રેશમની થીગડું લાગ્યું. અને બીજી કડીની અંદર જે પોતે કે આ ભાવનગર દરબાર પોતે વર્ણન કરે છે ને, એની પોતે ઉલ્લેખ કરે છે
કે જંગલના ડાઘિયા પકડી ભાગ્યો રળીને પેટીયું કૂટે. જંગલના ડાઘિયા પકડી ભાગ્યો રળીને પેટીયું કૂટે. સ્વામિનારાયણ સામે ચાલીને આવ્યા કે મારું દાળીદર ફૂટે. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સામે ચાલીને આવ્યા કે મારું દાળીદર ફૂટે. મારા 84 ફેરાને રેશમનું થીગડું લાગ્યું. ઓ મારા 84 ફેરાને રેશમનું થીગડું લાગ્યું. આ તે કેવું હરી બાણ વાગ્યું મારા ભાઈ, હું તો નાચું થનક થન થઈ. મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ, હું તો નાચું થનક થન થઈ. મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ. સાંભળો રે ડોહા ને સાંભળો જવાનિયા, સાંભળો રે ગામના છૈયા. મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ, મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ, મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ. કુબો જોયે છે કોઈ? આમાંથી હાથ ઊંચો કરજો જેને જોયો ને કુબો. અચ્છા, ઘણાય જોયો છે, સારી વાત છે. હવે કુબાની અંદર પણ ઘણા બધા પ્રકાર છે, યાદ રાખજો પાછા. એમાં ખાસ કરીને ઘાસના કુબા બનેલા હોય. લગભગ ખાવડાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે કે 2001માં ભૂકંપ આવ્યો ને ત્યારે એ લોકો ત્યાં ભૂંગો કહે છે પણ કરેલું હોય અને પછી માટીથી સરસ મજાનું આખું કે ડિઝાઇન કરેલી બધું કરેલું હોય છે. એને પણ કુબાની ઉપમા આપણે આપી શકાય. હવે એના દરવાજા છે ને બહુ નાના નાના હોય. તો અહીં સગરામભાઈ પોતે શું બોલે છે કે હાથી મારા કુબામાં પેઠો, મારા ફાટેલા જીવતરને રેશમનું થીગડું લાગ્યું. રેશમનું થીગડું એટલે એનું પણ વર્ણન લખવામાં આવ્યું છે. ભગવાન જુઓ ક્યાં ગયા છે. તો આ બધી વાતો આપણા પરમહંસોએ લખી છે. પછી અહીં હવે વચનામૃત શરૂ થાય છે અને આપણે જે કરીએ સ્મૃતિમાંથી. એટલા માટે આપણે આ બ્રહ્માનંદ સ્વામીની વાત કરી કે આ બ્રહ્માનંદ સ્વામીના બધા પદો છે ને એ કેવી રીતે બન્યા છે. આપણે જ્યારે જોઈએ ને ત્યારે ખ્યાલ આવે કે કેટલી સંપત્તિ મૂકીને સાધુ થયા છે. એ વ્યક્તિ આ પદો લખ્યા છે. આજે જ જોવા જઈએ તો લાડુ દાન 600 કરોડથી વધારે સંપત્તિ મૂકી અને સાધુ થયા છે. 600 કરોડથી વધારેની આટલી પોતાની એસેન્ટ મૂકી અને સાધુ થઈ ગયા છે. પછીથી એ સંપત્તિનું શું થયું છે એ તો ભગવાન જાણે, કાંઈ ઉલ્લેખ મળતા નથી. એને પરિવારોએ વાપરી હશે. અને મનથી નક્કી કરેલી 2 કન્યાઓ મોજબાઈ અને ખીમબાઈ, આ 2 કન્યાઓ એમને મનથી વરી ચૂકેલી હતી. ઘણાને એકના પણ ફાફા પડે છે. એક ભાઈ 45 વર્ષના થઈ ગયા હતા. ભગવાન મહાદેવજીની આરાધના કરી. ભગવાન શંકર કે માગ માગ વર માગ, વર માગ. તે ઓલો ખીજાયો ભગવાન શંકર ઉપર. શંકર ભગવાનને કહે કે વર માગ હું કરો. વર તો હું છું, કન્યા વગર 45 થઈ ગયા છે. કન્યા વગર 45 થઈ ગયા છે, તમે વરની વાત શું કરો છો? જુઓ. અને અહીંયા લાડુદાનને મનથી વરી ચૂકેલી 2 કન્યા મોજબાઈ અને ખીમબાઈ એ પોતે ત્યાં હાજર હતી સ્વામિનારાયણ ભગવાન પાસે. અને આશ્ચર્ય ચમત્કાર ત્યારે સર્જાયો કે જ્યારે બ્રહ્માનંદ સ્વામીની ભગવાન પ્રત્યેની ભક્તિ, એમનો વૈરાગ્ય, એમની સમજણ, આ બધું જોયું ત્યારે પેલી બંને કન્યાઓ મનોમન નક્કી કરી પરણીએ તો આને, નહીં તો આ જીવન બ્રહ્મચર્ય પાળી અને આ જ પ્રભુને ભજવાના. આ જીવન બ્રહ્મચર્ય પાળીને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ આ મોજબાઈ ખીમબાએ કરી. સમજાય છે સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું. આ સામાન્ય વાત નથી. ભગવાનની પાસે આવે તે વખતે કે લોકોનો સંસાર ઢીલો થઈ જાય અને પાંગળો થઈ જાય, વેગળો થઈ જાય. તો અહીં ભગવાન સ્વામિનારાયણ વાર્તા માંડી છે. કોઈ સંતનો પરમહંસોનો પ્રશ્ન નથી. અહીં મહારાજ સ્વતઃ વાત કરે છે. ભગવાન પોતે પોતાને વશ થવાની, દર્શન દેવાની અહીંયા રીત બતાવે છે. શોની રીત બતાવે છે?
દર્શન દેવાની અને પોતે જ વશ થવાની રીત આપે છે આખી. નહીં તો વ્યક્તિ પોતાની રીતે સાધના ઘણી કરે પણ ભગવાન વશ થતા નથી. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું, સ્વામી કે પ્રહલાદજીએ પહેલા પ્રકરણની 6ઠી વાત, સ્વામી કે પ્રહલાદે યુગો પર્યંત ભગવાન નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં. યુગો પર્યંત એવું બોલ્યા છો. યુગો એટલે થોડી ગણતરી કરાવું. તમને આમાંથી સારું ગણતા કોને આવડે છે? ફટાફટ ગણી શકે એવા નીચે બેઠેલામાંથી હાથ ઊંચો કરો. મોબાઈલ યુઝ કરો છો? કેલ્ક્યુલેટર યુઝ કરો છો? ગણજો થોડુંક, ફટાફટ ગણજો. કળિયુગ આપણે જેમાં જીવીએ છીએ એની આવરદા છે 4,32,000 વર્ષ. એના ડબલ કરી નાખવાને કેટલા થાય? ફટાફટ બોલો. એના ડબલ એટલે 8,64,000 વર્ષ. એટલા દ્વાપરના એટલા વર્ષ. એના ડબલ થાય ત્રેતા યુગના. કેટલા થયા? કેટલા થયા બોલો? હે બરાબર? અને હવે એના ડબલ કરો સતયુગના. તો હવે અહીંયા શબ્દ પ્રયોગ થયો છે યુગો પર્યંત. એટલે આ 4 યુગ નહીં, ઘણા બધા યુગો પર્યંત પ્રહલાદજીએ ભગવાન નારાયણ સાથે યુદ્ધ કર્યું છતાં ભગવાન જીતાણા નથી. તો ભગવાન જ એનો ઉપાય બતાવે છે કે તું શેના માટે મારી સાથે યુદ્ધ કરે છે? તો કે પ્રભુ તમને વશ કરવા માટે. ભગવાન કે ખોટો ઉપાય અજમાયો હશે. તો કે ઉપાય શું છે? આંખે કરીને મારું દર્શન કર, કાને કરીને મારી કથા સાંભળ, જીભે કરીને મારા ગુણગાન ગા, મનમાં મારું ચિંતન કર, સ્મૃતિ કર, હૃદયમાં મને ધાર, હાથે કરીને મારી સેવા કર. ગુણાતીતાનંદ સ્વામી કે પ્રહલાદજીએ આવી રીતે અભ્યાસ કર્યો તો ભગવાન 6 મહિનામાં જીતાઈ ગયા. સાધન કેટલું સુગમ હતું. પણ આપણને છે ને સુગમ ઉપાય છે ને અનુકૂળ નથી. આપણે લાંબુ કરવા ટેવાયેલા છે. કાન આમ પકડાય ને તો આપણને ઓ આ તો સહજ છે એમ. પણ આમ કરીને કાન હાથ ખેંચીને કરાવે, પકડાવે તો શું થાય? કંઈક સાધના કરાવી. એક વખત એક દાદા હતા. એ દાદા ડોક્ટર પાસે ગયા. જો અમુક લોકો ટૂંકું કામ કરવા ટેવાયેલા હોય, તે દાદા પોતે દવાખાને ગયા તો ડૉક્ટર કે થોડો પેશાબ લઈ આવો. પેલો ટેસ્ટ કરવાનો, યુરિન ટેસ્ટ ને બધા એને ઘણા ટેસ્ટ થાય. તો દાદા છે ને આટલો 2 લીટરનો ઓલો કે ને ઓલો બાટલો હતો ને લઈને આવી ગયા. 2 લીટરનો. એટલે ડૉક્ટર સાહેબ કે દાદા આટલો બધો જોતો નથી, ખાલી થોડુંક જ. અરે તારે જેટલું જોતું એટલું વાપરને, બીજું ફેંકી દેજે ને. પછી રિપોર્ટ આવ્યો નીલ, નોર્મલ. એટલે ડૉક્ટર સાહેબને પૂછ્યું પેલા કાકાએ. કાકા હતા કાઠિયાવાડના જમાનાના ખાધેલા. અમારી એ કાંઈ બેઠા જ કાકાએ કેવા. આ બેઠા જો પાકડીવાળા સુરેશભાઈની બાજુમાં જ બેઠા છે. તાલડાના છે, જો આવ્યા છીએ. કોઠા હુજવાળા છે. તે કાકાએ પેલા ડૉક્ટરને પૂછ્યું કેટલા રૂપિયા? તો 150. 250 રૂપિયા લે. કેમ કાકા? તો કે આખા ઘરમાંથી કોઈને ડાયાબિટીસ નથી. સમજણ પડી તમને કાંઈ? હું તમને સમજણ પડી? સંગીતકારો કાકાએ શું કર્યું તું? આખા ઘરવાળા બધા. જો આને કહેવાય જમાનાના ખાધેલા ભાઈઓ. અને એમાં જો આ તો ઠીક છે, વાંધો ન આવ્યો, પણ એક જણને ડાયાબિટીસ હોત ને બીજા 10 ને ન હોત તો દશા શું થાત? હે બધા ધંધે લાગી જાત ને. આ સમજવાનું 2 પાસા છે. એક કાકા ટ્રેનમાં જતા હતા, ટિકિટ તો લીધી હતી પણ ટીસી સાહેબ આવ્યા ને તો ટિકિટ છે ને મોઢામાં નાખી દીધી. તો ટિકિટ તો દાદાએ મોઢામાં કાઢીને આપી, લ્યો રહેવા દો. તો ઓકે વૈયા ગયા. જો બુદ્ધિશાળી છે. ત્યારે જમાનાના ખાધેલા બધા હતા, એ લોકો બધાએ કે આ વસ્તુને સ્વીકાર કર્યો છે. ભગવાનની અનુભૂતિ, ભગવાનની મૂર્તિની સ્મૃતિ મહારાજ અહીં કહે છે કે આપણે કરવાની છે. પ્રથમનું 38મું વચનામૃત છે, વણિકના નામ. એટલે રોજની રોજ ચરિત્ર એની સ્મૃતિ કરવાની. પરમહંસો એટલું બધું કે આપણા માટે રસ થાળ ભરીને આપ્યો છે. આના માટે તમારે જેટલી સ્મૃતિ કરવી એટલી કરે રાખો.
કોઈ અંત જ નથી. આધારાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના પરમહંસ મુક્તાનંદ સ્વામીના શિષ્ય, જેમણે હરિચરિત્રા સાગર નામનો ગ્રંથ લખ્યો. એ ગ્રંથની હસ્તલિખિત પ્રત કેવડી મોટી છે ખબર છે? એક પેજ, બીજું પેજ, ત્રીજું, ચોથું, એમ કરતા કરતા મૂકતા જાઓ 11 ફૂટની હાઈટ થાય એવડો મોટો ગ્રંથ છે. કેવડો? 11 ફૂટની હાઈટ થાય, 11 ફૂટની. આધારાનંદ સ્વામી આવો ગ્રંથ લખ્યો છે. હવે આની અંદર શું લખ્યું હશે કલ્પના તો કરો. 11 ફૂટની હાઈટ. અત્યારે માનો કે આ વચનામૃત જેવો આપણે કે ને કમ્પ્યુટર કોપી વાળો છે રાઇટિંગ બધાય, તો એ 12 વોલ્યુમ થયા છે. એના 600 કે 800 પેજના છે, 12 વોલ્યુમ, એટલે 10,000 પેજ થયા. કલ્પનામાં મૂકી દે એવો ગ્રંથ છે આ. તો એની અંદર શું લખ્યું છે બધું? ભગવાન સ્વામિનારાયણ નાનું એવું ચરિત્ર કર્યું હોય તો પણ એ આ પરમહંસોએ નોંધ્યું. જેમ કે એક પ્રસંગ લઈએ, આપણે શરૂઆત કરીએ કે પરમહંસો સ્મૃતિ કેવી રીતે કરતા. જેમ કે વડતાલની અંદર ફૂલદોલનો ઉત્સવ થયો. જોબન પગીના વિનંતી અને પ્રાર્થનાથી ભગવાન સ્વામિનારાયણ કે ઉત્સવ સર્વોપરી કરવો છે, તો તમે છે ને ગાડા છે ને પિચકારીઓ મંગાવો, વાંસ મંગાવો ને એમાંથી પિચકારીઓ બનાવો. એટલે પિચકારીઓ મંગાવવા માટે વાંસડા છે ને 30 ગાડા ભરીને વાંસ આવ્યા. એટલે હવે કલ્પના કરજો કેટલી પિચકારીઓ થશે. અને મોટા મોટા હોજ બનાવ્યા એટલે કલર ભરવા માટે. નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બનાવ્યો. કેટલા? 12 બારણાનો હિંડોળો બનાવ્યો. અને પોતે જ ભજન લખ્યું પાછું એનું. મહારાજ હિંડોળે ઝૂલતા હતા, ભક્તોને કેવું સુખ આપ્યું. હે લાગે વૈકુંઠથી રૂડું વડતાલ, હિંડોળે હરી ઝૂલતા રે, ફૂલ તોલનો ઉત્સવ રસાળ, હિંડોળે હરી ઝૂલતા રે. લાગે વૈકુંઠથી રૂડું વડતાલ, હિંડોળે હરી ઝૂલતા રે, ફૂલ તોલનો ઉત્સવ રસાળ, હિંડોળે હરી ઝૂલતા રે. થઈને પરોણા પધાર્યા હરી આંગણે, વારી વારી જાવ હું તો વાલાને વારણે. હે ઉડે હૃદયામાં રંગ ગુલાલ, હિંડોળે હરી ઝૂલતા રે, ફૂલ તોલનો ઉત્સવ રસાળ, હિંડોળે હરી ઝૂલતા રે. ફૂલ ગુલાબને મોગરાથી મેકતો, ફૂલ ગુલાબને મોગરાથી મેકતો, 12 દ્વારનો હિંડોળો શોભતો, 12 દ્વારનો હિંડોળો શોભતો. એ કરી નિષ્કુળાનંદે કમાલ, કરી નિષ્કુળાનંદે કમાલ, હિંડોળે હરી ઝૂલતા રે, ફૂલ દોલનો ઉત્સવ રસાળ, હિંડોળે હરી ઝૂલતા રે. હવે આની અંદર વર્ણન જો આવ્યું છે કે ફૂલ ગુલાબને મોગરાથી મહેકતો, 12 દ્વારનો હિંડોળો શોભતો. ફાગણ મહિનામાં હિંડોળા આ કે મોગરા બહુ સરસ આવે, સુગંધવાળા, અને ચંદનના વાઘા અત્યારે ચાલુ છે ભગવાનને. આ બધી ઋતુમાં કેનેકા ફૂલદોલ થયો છે. અને પછી બધા ભક્તો છે એ મહારાજને ઝુલાવે છે. શું કરે છે? ઓલો હિંડોળો હતો ને 12 દ્વારનો. તો બીજું માનો કે આ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, પ્રેમાનંદ સ્વામીએ બીજા 4 પદ લખ્યા. કેવા અદ્ભુત પદ! ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ, મારે મન માની જીવન જોયા લાગ છે રે. ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ, મારે મન માની જીવન જોયા લાગ છે રે. તરુણ મનોહર મૂર્તિ રે, તરુણ મનોહર મૂર્તિ રે, રેખા ઉઠે છે નાની નાની જીવન જોયા લાગ છે રે. ધર્મ કુંવર
કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગશે રે મસ્તક મુંગટ જડાવનો રે કુંડળ મકરાકાર મસ્તક મુંગટ જડાવનો રે કુંડળ મકરાકાર મસ્તક મુંગટ જડાવનો રે કુંડળ મકરાકાર મસ્તક મુગટ જડાવનો રે કુંડળ મકરાકાર રત્ને જડિત બાજુ બાંધિયા રે રત્ને જડિત બાજુ બાંધિયા રે સુર નર મુનિને ભૂ જીવન જોયા લાગશે રે ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગશે રે જીવન જોયા લાગશે રે જીવન જોયા લાગશે રે આ પદ એક છે. ત્રીજું પદ કેવું લખ્યું? નવીન આંબાનું જોડલું રે ઝીલે હિંડોળે ના ધરમ સુત લાડીલો રે નવીન આંબાનું જોડલું રે ઝૂલે હિંડોળે ના ધરમ સુત લાડીલો રે લાડીલો રે લાડીલો રે કેટલાક લે હરિ હેત રે હાર હરિ ઘનશ્યામ હાર હરિ ઘનશ્યામ કેટલાક લે હરિ હેત રે હાર હરિ ઘનશ્યામ સુર નર મુનિવર ઉભલા રે સુર નર મુનિવર ઉભલા રે ચારે પાસે જોડી હાથ ધરમ સુત લાડીલો રે નવીન આંબાનું જોડલું રે ઝૂલે હિંડોળે નાથ ધરમ સુત લાડીલો રે લાડીલો રે લાડીલો રે. મહારાજ કેટલાક હાથ એટલે હાર છે ને એ હાથથી લેતા. એટલા બધા ભક્તો હતા કે કેટલાક લઈ શકે, કેટલાક નહીં. એક માનો કે આ સ્વરૂપે હાથથી લેતા હતા, બીજા સ્વરૂપે છડીથી લેતા, કેટલાક આમ ફેંકતા હતા તો પગથી લઈ લેતા હતા. આધારાનંદ સ્વામી વર્ણન લખ્યું છે. આ પ્રેમાનંદ સ્વામીના 4 પદ છે. અને આધારાનંદ સ્વામી લખે છે કે બધા ભક્તો જ્યારે પછી વ્યક્તિગત પગે લાગવા આવતા હતા ત્યારે બધાએ મહારાજ માટે સાકર લઈ આવેલા. કારણ કે તે દિવસ દરમિયાન સાકર અને કે પતાસા, ધાણી, દાળિયા અને ખજૂર, આટલી વસ્તુ એનો મહિમા છે. અને ભગવાનને ધરાવે એટલે અલગ ને પતાસા. હવે એની રીત બનાવવાની તો આપણને ખબર નથી, પણ પતાસા પણ ખાંડના જ બને છે. અને કેને સાકર પણ લાવે, સાકરના પડા. તો બધા ભક્તો મહારાજને જમાડવા માટે સાકર લાવેલા. ખડી સાકર જેને કહેવાય, ગાંગડા આવે ને કડક કડક. માનો કે એક આ ગાંગડો આપણે આમાંથી કોકને પ્રયોગ કરાવીએ તો કેટલી મિનિટમાં ખાઈ જાય. એક ગાંગડો આખો ને આખો જ મોઢા મૂકવાનો, થોડો થોડો નહીં તોડવાનો. કેટલી વાર લાગે? અને તરત તમને કોઈ બીજો આપણને ગયેલા ઉભો રહે, હજી તો આ મોઢા ઉભો. તો અહીંયા આધારાનંદ સ્વામી વર્ણનમાં લખે છે કે મહારાજનો હિંડોળો હિંચકો આમ ભક્તો નાખે અને પાછો જ્યારે આમ આવે, જેવો આવે ભગવાન ભક્તોની સામે, તરત જ મોઢામાં એક ગાંગડો મૂકે મુખની અંદર. અને પાછો માનો કે ભગવાનને જમાડવાનો હોય, સુરેશભાઈ તો નાનો આપે કોઈ કે મોટો આપે? મોટો. તે બધા ભક્તો છે ને વીણી વીણીને મોટા મોટા ગાંગડા મુખમાં આપે. પણ આમ હિંડોળો છે ને એટલી વારમાં પાછો આવે તો કેટલી વાર લાગે? ચાલો એટલી વારમાં પ્રયોગ કરવો છે, ના ખાઈ શકે. એક જગ્યાએ મેં કરેલો પ્રયોગ તો 3 મિનિટ લાગી, 3 મિનિટ. અને આ તો 3 સેકન્ડ ન લાગે. 60 સેકન્ડની 1 મિનિટ, 60 મિનિટની 1 કલાક. તો મહારાજ છે એટલી વારમાં એ ગાંગડો જમી જતા, પાછો આવે એટલે બીજો મુખમાં ધારણ કરે. આધારાનંદ સ્વામી કે મેં ગણ્યા ભક્તો તો કેટલું થયું તું સાકર? તો કે 18 મણ સાકર શ્રીજી મહારાજ જમી ગયા હતા. કેટલી? 18 મણ. 18 મણ એટલે કેટલાક કિલો થઈ?
360 કિલો. ઓહો, જમી ગયા હતા. આધારાનંદ સ્વામી નોંધ કરી છે હરિચરિત્રામૃત સાગરમાં. જો પરમહંસોએ માનો કે નિષ્કુળાનંદ સામે હિંડોળો પણ બનાવ્યો અને કીર્તન પણ લખ્યું. જાણે કે જ્યાં સુધી પૃથ્વી રહેશે, જ્યાં સુધી પુસ્તકો રહેશે, ત્યાં સુધી આ પદ છે દસ્તાવેજી સાક્ષી પૂરતું રહેશે. જો સ્મૃતિ હાલતા ચાલતા ખાતા પીતા. પ્રેમાનંદ સ્વામી લખે છે, વાટે ઘાટે ને જાતા વળતા સ્વામી નારાયણ શ્રવણે સંભળતા રે. વાટે ઘાટે ને જાતા વળતા સ્વામી નારાયણ શ્રવણે સંભળતા રે. સ્વામી નારાયણ શ્રવણે સંભળતા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. હે દુરી જનિયાના સંગને તજવા રે. દુરી જનિયાના સંગને તજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. મારે માથે સ્વામીની છાપ રે. સર્વે પુરુષ કીધા ભાઈ બાપ રે. મારે માથે સ્વામીની છાપ રે. સર્વે પુરુષ કીધા ભાઈ બાપ રે. સર્વે પુરુષ કીધા ભાઈ બાપ રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. પ્રેમ સખી કે સ્વામીને સારું કુરબાન કર્યું શિર મારો. પ્રેમ સખી કે સ્વામીને સારું કુરબાન કર્યું શિર મારો. કુરબાન કર્યું શિર મારો. મારે સ્વામિનારાયણ ભજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. હે દુરી જનિયાના સંગને તજવા રે. દુરી જનિયાના સંગને તજવા રે. મારે સ્વામિનારાયણ 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 ભજવા રે. વાટે ઘાટે ને જાતા વળતા. એક ટેવ પાડી દો. દેતડ ગામના ગોપાલ ભગત હતા. દેતડ ગામ એટલે ખાંભા પાસે આવ્યું, અમરેલી જિલ્લાનું દેતડ ગામ. ત્યાંના ગોપાલ ભગત હતા અને એવી સ્મૃતિની ટેવ પાડી દીધેલી. અને આ તો ટેવ પાડવાની વાત છે ભાઈઓ. આપણે જોજો નવરા થઈએ ને એટલે શું પકડે સીધું? મોબાઈલ. એટલે આ ભાઈ થોડી ભજનની ટેવ પાડો. અત્યારે કેટલી સુવિધા સરસ છે. તમે નાવા જાઓ ત્યારથી કથા વાર્તા અથવા ભજન મૂકી દો તો કેટલા ભજનો સંભળાઈ જાય રોજ. બોલો. અત્યારે સંતોએ દાખલો કર્યો છે. અમૃત અક્ષર અમૃતમ નામની એપ્લિકેશન છે BAPSની. બધાય મોબાઈલમાં ડાઉનલોડ કરી શકે એવું છે. એની અંદર ઓડિયો બુક છે, પછી PDF બુક છે. તમારે ટાઈમ કાઢવો છે. તમે ગાડીમાં જતા હો, દૂર હોય 15-20 મિનિટનો રસ્તો, રોજ 20 મિનિટ સાંભળો તો કેટલું થઈ જાય મહિનામાં? કલ્પના તો કરો. માનો કે 20 મિનિટમાં 3 ભજન તો ઓછામાં ઓછા સંભળાઈ જાય. 6 મિનિટનું હોય તો 18 મિનિટ થાય, એટલે 20 મિનિટની અંદર 3 ભજન આરામથી સંભળાઈ જાય. પણ આપણને તો ગપ્પા મારવા જોઈએ. બીજી બધી ચૂંટણીમાં કોણ જીતું, અયોધ્યાની સીટ કેમ હારી ગયા, તમે આગા પાછા થયા એટલે હારી ગયા. કારણ કે મુસ્લિમ બંધુએ 90% વોટિંગ કર્યું. હિન્દુઓએ બિચારાને બહુ કામ હતું એટલે 45% વોટિંગ કર્યું. આ આપણી કઠણાઈ છે, સારું નથી કાંઈ. આપણો હક છે, આપણે ફરવા જઈએ છીએ. જુઓ તમે, આ લોકો છે ને ધર્મ માટે વોટિંગ કરે છે. આપણે આને તો આમ કર્યું ને આને તો આમ કર્યું. એટલે તારું જો ને ઘરનું ભૈયા, તારા ઘરના ઠેકાણા છે.
તું પહેલા શર્ટ ઉતારીને હરખું મૂકે છે એ તો તપાસ કરો. બૂટ હરખા મૂકો છો એ તપાસ કરો. અહીં માનો કે બહાર તપાસ કરવામાં આવે, આપણે બધા અહીં બેઠા છીએ ને, લગભગ 800-900 જણા બેઠા છીએ, બરાબર? બધાના બૂટ બહાર ચેકિંગ કરવામાં આવે, ચપ્પલ તો કેવી રીતે પાર્ક થયેલા હશે? જો આપણી દશા બહુ બુરી છે, આપણે એક પણ વસ્તુ શિસ્તમાં કરવા માંગતા નથી. એટલે તૈયારી બહુ ભૂંડી છે આપણી. આપણું ભવિષ્ય બહુ ભૂંડું છે. આ તો પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજને આપણા ગુરુવર્યોએ કર્યું છે, પણ એ કેટલું આપણે સુખ સેપથી ભજી શકશું? આપણા કેને કે ઉપનિષદોમાં લખ્યું છે, આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ. બધી દિશામાંથી મને શુભ વિચારો પ્રાપ્ત થાવ, પણ દિશાઓમાં જ નહીં હોય તો તમારા સુધી કેવી રીતે આવશે? માનો કે આપણે શાંતિ પાઠ બોલીએ છીએ, હરિ ઓમ દ્યૌ શાંતિરંતરિક્ષગુ શાંતિ આપઃ શાંતિ ખદય શાંતિ. મને આકાશમાંથી શાંતિ થાવ, આપઃ એટલે વાદળોમાંથી શાંતિ થાવ, દરિયામાંથી શાંતિ થાવ. પણ એમાં શાંતિ નહીં હોય તો તમને કેવી રીતે શાંતિ થશે? પાડોશી બહુ જ ખરાબ હોય તો તમને સુખ આવશે રહેવાનું? હે, હા કે ના તો બોલો. પાડોશી બાજુમાં ખરાબ હોય તો, અને સારો હોય તો આનંદ આવશે કે નહીં? તો આપણે છે ને આપણું ભવિષ્ય બહુ ખરાબ કરીએ છીએ, જાણી જોઈને ખરાબ કરીએ છીએ, પોતાની બુદ્ધિના ડાપણથી ખરાબ કરીએ છીએ. અને આ લોકો એક જ બસ બુદ્ધિને તાળા, ગેસનો બાટલો સસ્તો થયો કે મોંઘો થયો, રાશન મફત મળે કે પૈસા દેવા પડે, આ આપણો હિન્દુ ધર્મ ટકે છે તો એ વોટિંગ કરો. શું દશાઓ થઈ છે? બધાય મારી કરતાં વધારે ચિત્ર જોયા છે, બધાય વધારે ટીવી જોયું છે, અને પાછા ટીકા હું કરે, હાલા હિન્દુઓ આમ કર્યું ને આમ કર્યું. તો તમે કોણ છો? મુસ્લિમ છો? આપણે કોણ છીએ? આપણે બધી જ માર્ગમાં પુઅર, બધી જ રીતે પુઅર, એકેયમાં હરખા નહીં. તો ક્યારે હરખા થશો? માર ખાશો ત્યારે? કોના એ નહીં પૂછતા. આપણે તૈયારી આરંભી જ દીધી છે માર ખાવાની, કોની એ નહીં પૂછવાનું. માટે તૈયારી એવી કરો જેથી ભગવાનની ભક્તિ પણ સુખે થાય અને આપણે ઘરે શાંતિથી ઊંઘી શકીએ. બસ આટલું જ જરૂરી છે. આજે માનો કે પહેલા પગાર નાનો હતો તો આપણી રિક્વાયરમેન્ટ ઓછી હતી, આજે આપણી રિક્વાયર મોટી થઈ ગઈ છે. એટલે પછી શું કરીએ છીએ? પગાર ઓછા છે, આ ધંધા ઓછા થઈ ગયા છે, એટલે તું જીન્સ તું પેન્ટ બંધ કર ને તો તને પૂરું થઈ જ રહેશે. તું હોટલમાં ખાવાનું બંધ કર એટલે ઓછું થઈ જ જશે જરૂરિયાત તારી. દર રવિવારે બહાર ખાવા જવાનું બંધ કરશો તો ઓટોમેટિક થઈ જશે. સિમલા અને કાશ્મીર ફરવા જવાનું ઓછું કરશો તો ઓટોમેટિક થઈ જશે. પણ આપણી રિક્વાયર રોટલાથી હવે કંઈ ઘટતું નથી, પણ આપણે પીઝા ખાવા છે, એટલો મોટો પગાર ક્યાંથી કાઢવો? છોકરાનું ભણવાનું મોંઘું થઈ ગયું છે તો શું આપણા હિન્દુઓને એકલાને જ ભણવાનું મોંઘું પડે છે, બીજાને નથી પડતું? માટે આપણે જાગૃત નથી ભાઈઓ, બહુ જ મોટી ભૂલો કરીએ છીએ. ભગવાન ભજવામાં ભૂલ કરીએ છીએ, મંદિરે આવવામાં આગા પાછા થઈએ છીએ. હું તો આને માનું, હું તો આને માનું, હું તો આને માનું. જેને માન એને માન, પણ એનું માન ને સમજાય? હું બોલું છું હું બોલું છું સમજાય? કૃષ્ણ ભગવાનને માનું, જલારામ બાપાને માનું, માતાજીને માનું, હનુમાન દાદાને માનું. તો હનુમાન દાદા કયો માવો ખાતા? કેટલા પ્રકારનો? 335. બોલો. ઘણા લોકો અમને કહે, પૂછીએ આપણે કેમ ભાંગ પીઓ? સ્વામી શિવજીએ ભાંગ પીધી હતી ને એટલે. અચ્છા, સારી વાત છે. તો શિવજી ઝેર પીધું તું કે નહોતું પીધું? આ બાજુ પહેલા બોલો. પીધું તું તો તમે પીશો? બોલો હાલો આ બાજુ. હવે શિવજી ઝેર પણ પીધું છે ને, એ પીવે. મહારાજે શંકરાચાર્યનું દ્રષ્ટાંત દીધું છે પ્રથમના 42મા વચનામૃતમાં. શંકરાચાર્યનું દ્રષ્ટાંત દીધું છે મહારાજે આપણને. કેવું સરસ મજાનું દ્રષ્ટાંત. શિષ્યોએ પહેલા શંકરાચાર્ય છે ને ઓલી દારૂ ગળાતો તો ત્યાં ગયા ભિક્ષામ દેહી કરીને. એટલે પેલા લોકો ઓલા જે હતો ને ભાઈ, એને દારૂ આપ્યો હતો, શંકરાચાર્ય પીધું હતું. ઓલા શિષ્યોએ પાધો પાછળ પીધો. શંકરાચાર્ય કે આહાળું ખોટું થયું. એટલે પછી શું કર્યું કે આગળ જઈ બીજી એક જગ્યાએ ભિક્ષા માગવા ગયા. ત્યાં શીશું ગળાતું હતું. શીશું એક પ્રકારનું લોખંડ. તે પેલા એ છે ને એક વાટકો ભરીને શીશુનો રસ આપ્યો. શંકરાચાર્ય પી ગયા.
પેલા શિષ્યોને કીધું આવો પીવો. તમે જેમ દારૂ પીધો તો ને મારી પાછળ મેં પીધો એટલે આ પીવો, હાલો પીવે. રમત વાત છે. એક મહાત્મા મહિલાઓ સાથે રાસલીલા કરતા હતા અને પછી પાપ લીલા આચરતા હતા. એટલે કોઈકે કીધું કે ગુરુજી આમ કેમ કરો છો તમે, પાપ છે આ તો. अरे बेटे तुम कहां समझते हो, भगवान श्री कृष्ण ने रासलीला भी किया है, तो रास के लीला में इसमें कौन सी बड़ी दिक्कत है भाई. ત્યારે ઓલો બુદ્ધિશાળી હતો, એણે વાત કરી कि महात्मा जी कृष्ण भगवान ने कालिया नाग का भी दमन किया था, तुम छोटा सा सापोलिया पकड़ के दिखाओ. થાય હાલો કયો આ વાત સાચી છે ખોટી છે? આપણે ને આપણે જ આવું પોષણ કરીએ છીએ એટલે પછી શું થાય? એને ક્યારે સુધરવાનો તક મળે નહીં. એટલે જાગૃત થાવ ભાઈઓ, જાગૃત થાવ બધાય. જાગૃતિ એવી લાવો કે આપણા ભજન ભક્તિમાં, આપણા ધર્મ માટે જે કરવું એ કરે, કરી છૂટો. ફર્સ્ટ વી આર હિન્દુ, આપણે હિન્દુ છીએ પહેલા. તો માનો કે અહીંયા આવો તો કૃષ્ણની વાતો નથી થતી. કૃષ્ણ ભગવાનના ચરિત્ર કહેવામાં આવે છે કે નથી આવતા? મીરાબાઈની વાત કરું છું કે નથી કરતો? હમણાં નરસિંહ મહેતાની વાત કરી કે ન કરી? જુઓ તમે, બધાની વાત આવે છે. શંકર ભગવાનની વાત આવે છે, કૃષ્ણ ભગવાનની વાત આવે છે, રામચંદ્ર પ્રભુની વાત આવે છે. ચાલો આજે એક પંક્તિ ગાઓ અને એ પંક્તિ પ્રમાણે જીવનારા વ્યક્તિઓને આંગળી ઊંચી કરજો. હું 2 પંક્તિઓ ગાઈશ. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય રે. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય રે. આજનો રામ લો માતા પિતાને, આજનો રામ લો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મેલવા જાય. સમજણ જીવનમાંથી જાય રે, જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય રે. 14 વર્ષનું રાજ મળ્યું એ ભરતજી ના ભૂલાય રે. 14 વર્ષનું રાજ મળ્યું એ ભરતજી ના ભૂલાય રે. 5 વર્ષનો પ્રધાન આજે, 5 વર્ષનો પ્રધાન આજે કોઈથી જાલ્યો ના જલાય. સમજણ જીવનમાંથી જાય રે, જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય રે. ભા મોટી મોટી થાય કથાયું એમાં ફાળો ફરતો જાય રે. મોટી મોટી થાય કથાયું એમાં ફાળો ફરતો જાય રે. ભાવ વિનાના ભક્તો આવે, ભાવ વિનાના ભક્તો આવે, આવીને દસ્યું ફેંકતા જાય. સમજણ જીવનમાંથી જાય રે. આ કવિ મેં 3 પંક્તિઓ ગાઈ. પહેલી પંક્તિ પોઝિટિવ અને નેગેટિવ બે છે એની અંદર. શું તો કે પિતાજીના વચન ખાતર રામજી વનમાં જાય. ત્યાં શબ્દો વાપર્યો રામજી. સંગીતની મજા જુઓ. અને જ્યારે કેને કે વચન પાળતા નથી, આજ્ઞાંકિત નથી, તો એને રામજી ના કહેવાય. શું કહેવાય? રામલો. તો અહીં જે 2 સેકન્ડ લાઈન એમ હું લખ્યું, આજનો રામલો માતા પિતાને ક્યાં મૂકવા જાય? બોલો બધા. આ પરિસ્થિતિ છે અત્યારે, હા કે ના? તો કોણ સુધારશે? પ્રમુખ સ્વામી મહારાજ કે તમારે સુધરવાનું છે? એ સુધરવાની શરૂઆત કેવી રીતે કરવાની? તો કે તમારા બાળકો હોય ને બાળ મંડળમાં મોકલો. ઇઝ ઇટ બિગિનિંગ?
જો તમારે વૃદ્ધાશ્રમમાં ન જવું હોય તો તમારા બાળકોને કે તમે બાળ સભામાં મોકલો. ત્યાં એ શીખવાડવામાં આવે છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતાને દેવ સમાન જાણો, તેમની આજ્ઞા પાળો. પિતૃદેવો ભવ, પિતાને ગુરુ સમાન જાણો, તેમની આજ્ઞા પાળો. શીખવાડે છે કે નથી શીખવાડતા? બાળમંડળમાં શાંત પુરુષ સ્વામીને પૂછજો, એ શીખવાડે છે. સ્વાધ્યાયનમાં પ્રમદઃ, અભ્યાસ કરે કે ન કરે અમને શું વાંધો છે? તો સંતો હું માથાકૂટ કરે? બરાબર ભણો, સારા માર્ક લાવો, એના માટે સ્કૂલો ખોલી, છાત્રાલયો ખોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા ચિંતિત છે જુઓ. આજનો રામલો માતા પિતાને મેં કીધું ઊંચાત કરાવી. જો આજે આ વૃદ્ધાશ્રમ વધતા જાય છે. પછી બીજી પંક્તિ, 14 વર્ષનું રાજ મળ્યું એ ભરતજી ના ભૂલાય. ભાઈ વનમાં જાય છે, નહીં વનમાં નહીં, માતા ઉપર રાજી થાય છે કૈકેયી ઉપર, એને મારી નાખવા તૈયાર છે. ભરતજી જે કૈકેયીને કડવા વેણ કહે છે ને એ મારાથી બોલાય નહીં, એટલા ભયંકર કડવા વેણ કીધા છે. અરે તલવાર લઈને મારી નાખવા તૈયાર થયા, પણ એક વિચારથી રોકાઈ ગયા, પગ થંભી ગયા. કયો વિચાર? મારો પ્રભુ રામ છે ને એ રાજી નહીં થાય. ધેટ્સ ઓલ. બસ આને લઈને ભરતજી પાછા વળી ગયા. મારો રામ છે ને એ રાજી નહીં થાય. અને આજે 5 જ વર્ષની સત્તા હોય, શું થાય છે? બોલવા જેવું છે મારે? અહીંયા લખ્યું છે 5 વર્ષનો પ્રધાન આજે કોઈથી જાલ્યો ન જલાય. કેટલી સંપત્તિ ભેગી કરી લે છે, કેટલું બધું કરી લે છે. આજે કઈ લોકોને સમાજની સેવાની પડી નથી એટલી બધી. આટલા બધા એકદમ અપમાનો સહન કરે છે, આટલા બધા કૂદીને બધું કેટલો પ્રયાસ કરે છે. શું સમાજની એને એટલી બધી તાલાવેલી લાગી છે? આની તાલાવેલી લાગી છે? શું એક્શન દેખાય છે બધાને? શું એક્શન કરું છું? મોટેથી બોલો. પૈસા કે રૂપિયા? તો પૈસા કેમ બોલો છો? પૈસામાં ફરક અને રૂપિયામાં ફરક ને. અને રૂપિયામાં માનો કે તમને મશીન છાપવાનું આપે મુર્મુ સાહેબ, અને એમ કહે કે તમારે રૂપિયા છાપવાના, તો રૂપિયામાં કઈ નોટ મોટી છાપો? 2000ની. જો કે અત્યારે બંધ થઈ ગઈ છે, પણ 500ની. પણ માનો કેમ કહેવાય તમે 500ની છાપવી છે કે $100 છાપવી છે? તો જો ફરી ગયા કે નહીં પાછા? પછી પાછો આગળ પ્રશ્ન પૂછે કે ડોલરની છાપવી છે કે પછી પાઉન્ડની છાપવી છે? તો જો પાછા ફરી ગયા. જોયું આપણું ઠેકાણું છે? આપણી આશા પૂરી થતી જ નથી. તૃષ્ણા 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 ને તૃષ્ણા. તો આ સ્મૃતિ કરવાથી ગોપાલ ભગતની વાત કરતો હતો. ગોપાલ ભગત કેવી સ્મૃતિની ટેવ પાડી એમણે કે ખેતરમાં પાણી વાળવા જાય ને તો પાણી વાળતા વાળતા બિચારે ક્યારો જોવા જવાનો હોય ને ત્યારે શું કરે? એ ત્યાં ક્યારો જોવા જાય એટલે વંદુના પદ શરૂ કરે. પાણીનો ક્યારો વાળે એટલે વંદુના પદ શરૂ કરે. પહેલું વંદુનું પદ બોલે, બીજું બોલે, ત્રીજું બોલે, ચોથું બોલે, પાંચમું બોલે. અને બોલતા બોલતા એમ ખબર પડે કે 5 પદ પૂરા થયા અને છઠ્ઠા પદની ત્રીજી કડીએ ક્યારો ભરાઈ ગયો છે પાણીનો. ઓકે, એટલો સમય લાગે છે. પછી બીજો ક્યારો વાળે પાણીનો, ત્યાર પછી જોવા નહીં જવાનું. 5 પદ પૂરા થઈ જાય, ત્રીજી કડી આવે એટલે ક્યારો વાળ લેવાનો. આને શું કહેવાય? ટેકનોલોજી. યુઝ કરી કે નહીં? જો ભગવાન કેવી રીતે, માનો કે આજે આપણે ટેવ પાડી શકીએ કેવી રીતે? માનો ફોન કરીએ કોઈને, જય સ્વામિનારાયણ, શરૂઆત ત્યાંથી કરો તો પછી પૂરું કરી ત્યારે જય સ્વામિનારાયણ. કોઈ ખામે મળ્યું જય સ્વામિનારાયણ, બાય બાય નહીં. આ બાય બાય આપણી સંસ્કૃતિ છે? આપણી સંસ્કૃતિ તો ડિવાઇનની છે, વાઇનની નથી. આપણી સંસ્કૃતિ શેની છે? વાઇનની છે કે ડિવાઇનની? તો આપણે કેને અપનાવીએ છીએ? ડિવાઇનને અપનાવવાની છે, પણ આપણે અપનાવીએ છીએ વાઇનની. આટલું જ છે, બાય બાય નહીં. જય સ્વામિનારાયણ, પધારજો. ઘણા લોકો વર્ષો ને હેપી ન્યુ યર, એટલે એ આપણી સંસ્કૃતિ છે. જય સ્વામિનારાયણ નવા વર્ષના એમ બોલો ને. નવા વર્ષના જય સ્વામિનારાયણ એમ બોલો. હેપી ન્યુ યર હું બોલો છો? આપણે જો બધું આપણે અંગ્રેજોએ કે ને કે જે નાખ્યું ને એ આપણે બધું સ્વીકાર્યું. આપણું ધોતિયું ને લેંઘો એ લોકો સ્વીકાર્યા? હે? એને ચા નાખી, આપણે એનામાં કાંઈ નાખ્યું? ગુજરાતીઓએ કાંઈ? એ લોકો ચા નાખી. જુઓ તમે અત્યારે ચા વગર હાલે છે. ઘણા તો એવા મુરબ્બીઓ છે ચા ન પીવે ત્યાં સુધી ઝાડો ન ઉતરે.
એવાય કેટલા મળે છે. પૂછો ભંડારી કેટલા પ્રશ્નો આવે છે આ બાબતે. ભંડારીઓ બેઠા એને પૂછો તમે તો ખબર પડે કે ચાના પ્રશ્નો કેટલા આવે છે, કે આવી બનાવે છે, તેવી બનાવે છે. લોકો બધા ટીકા કરતા થાકતા નથી. તે તમારા ઘરમાં બહુ સારી બને છે. મંદિરને ઘર માનો એટલે પ્રશ્ન સોલ્વ થઈ જશે. આ પહેલા સૌથી મોટું સારામાં સારું આ વાત છે. ઘરને યોગીજી મહારાજ કે મંદિરને ઘર માનજો તો ધણી થવાશે. જો ઘર નહીં મનાય તો દાડિયા થવાશે. રસ્તામાં નીકળ્યા ને આંબાનું પાંદડું પડ્યું અને તમે વાંકાવાળા લઈ ડસ્ટબિનમાં નાખો, એ જે ધણી માલિક. મારા ઈષ્ટદેવ મારા ગુરુનું આ સ્થાન છે, મારું ઘર છે, એમાં ગંદકી ન જોઈએ, એમાં કોઈ પ્રશ્ન નહીં, કોઈ ઓલો નહીં. તો ઘર મનાઈ અગત્યનું છે. તો આ ગોપાલ ભગતે ટેવ પાડી. ભગવાન સ્વામિનારાયણ જુનાગઢથી જેતપુર બાજુ આવતા હતા અને ત્યાંથી ગોંડલ જવું હતું ભગવાન શ્રી હરિને. તે વખતે ત્યાં રસ્તામાં જેતપુર ગામ આવે. જેતપુર ગામ આવે એટલે ગામના પાદરથી ભગવાન શ્રી હરિ પસાર થતા હતા. ત્યાં આ એક રામબાઈ કરીને બાઈ હરિભક્ત એનું ખેતર આવ્યું. તો એમાં 2-3 મહિલાઓ બધી કામ કરતી હતી અને પણ જોડે જોડે કીર્તન ગાતા હતા. હું તો જાઈશ ગિરિધર જોવા રે, મામને વારીશ મારા ઉર્મા છબીલાજીને, મારા ઉર્મા છબીલાજીને પ્રોવારે, આમુને વારીશ મારા ઉર્મા છબીલાજીને પ્રોવારે, મામુને વારીશ માં. જાઈશ જોવા હું તો ધર્મજીનો લાલો, જાઈશ જોવા હું તો ધર્મજીનો લાલો, મારો પરમ સ્નેહી લાગે વાલો રે, મારો પરમ સ્નેહી લાગે વાલો રે, મામુને વારીશ મારા ઉર્મા છબીલાજી પ્રોવારે, મેણલ મારીશ મેણલ મારીશ. આવા બધા પદો આ બહેનો ગાતા હતા. એટલે કોઈકે મહારાજનું ધ્યાન દોર્યું કે મહારાજ આ જો બહેનો કેવી છે, તમારી સ્મૃતિ કરતા કરતા ભજન કરે છે. એટલે મહારાજે છે ને સહેજે બહેનો સામે જોયું, દ્રષ્ટિ કરી, જોયું તો બધી બહેનો સધવા હતી. સાહજિક છે. એટલે તે વખતે તો ઘરેણા બધા પહેરતા અને સોનાના પહેરતા હતા. ડોલર ઇમિટેશન નહીં, સોનાના ઘરેણા. બંગડીઓ પહેરી હતી સોનાની, કાનમાં હોનાના ઘરેણા હતા, ગળામાં હોનાના ઘરેણા હતા, હાથમાં વીંટીઓ હતી, પગમાં ઝાંઝર પહેરેલું હતું, એક અંગૂઠાની અંગૂઠી પહેરેલી હતી. આ બધા ઘરેણા પહેરેલા હતા રામબાઈ અને આ બહેનોએ. તો મહારાજ એક વાક્ય બોલ્યા. મહારાજ કે જેને ભજન જ કરવું છે એને આવા તાલ શા કામના. તાલ એટલે આ તાલ નહીં, આ નામ વગાડે છે અમારું ગૌ વગાડનાર શું નામ છે? વંદનભાઈ છે. વંદનભાઈ બહુ સારા તબલા વગાડે છે. ઈ તાલ નથી, હું ઈ તાલની વાત નથી કરતો. જે રજોગુણ હતો ને એ અનુસંધાન ભગવાન સ્વામિનારાયણે કીધું કે જ્યારે ભજન જ કરવું છે ને આવા તાલ શા કામના, કે શરીરની અંદર બધા અલંકાર પહેરીને ધારણ કરીને ફરે છે. જેને ભજનનો જ મહિમા હોય એ વ્યક્તિને આવું કોઈ વસ્તુની જરૂર નથી, એવું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા. એટલે સંઘ તો થોડો નીકળ્યો. એટલે પાછળ દાદા ખાચર બધા હતા. તો ઓલી રામબાઈ અને બધી મહિલાઓ હતા ને પોતાના જેટલા ઘરેણા હોવાના હતા બધા ઉતારીને મહારાજને એટલે દાદા ખાચરને આપી દીધા કે આ મહારાજને અર્પણ. એકદમ સાંખ્ય યોગી બનીને રહેવા લાગ્યા. મહારાજ ત્યાંથી ફરતા ફરતા ગઢપુર પહોંચ્યા. પ્રેમાનંદ સ્વામી પણ આ પ્રસંગના સાક્ષી હશે. તે ગઢપુરની અંદર પહોંચ્યા તે વખતે પ્રેમાનંદ સ્વામીએ 4 પદ ગાયા. તો મહારાજ આવ્યા, જેમ સભાની શરૂઆત થાય ને એમ તે વખતે ધૂન પ્રાર્થના થાય એમ ધૂન પ્રાર્થના થતી હતી. તો પ્રેમાનંદ સ્વામી પદો ગાવા લાગ્યા. જે જોયું તો આગળ એ પ્રસંગે એમને પદો લખ્યા. ભલા દી મેરી
કંગનાની કારી ગયો રે કદમ કી કૂંજ में भला दी मेरी कंगनानी कारी गयो रे कदम की कूंज में भला दी मेरी कंगनानी कारी गयो रे कदम की कूंज में कंगनानी कारी मोए गाली मोए दीनी कंगनानी कारी मोए गाली मोए दीनी शुद्ध बुद्ध मेरी हर लीनी शुद्ध बुद्ध मेरी हर लीनी कदम की कूंज में भला दी मेरी कंगनानी कारी गयो रे कदम की कूंज में कदम की कूंज में स्मृति ये प्रसंग જે બન્યો ને સ્મૃતિ ભગવાન સ્વામિનારાયણ કે પ્રેમાનંદ સ્વામી તમે શું ગાવ છો કંગના એટલે બંગડી હિન્દીમાં બંગડીને શું કે કંગના બહુવચન છે ભલાદી મેરી કંગના નિકારી ગયો રે કદમ કી કુંજ में કંગના નિકારી મોએ ગાલી મોહે દીની ગરબા બેન કીધા હતા ને જેને ભજન કરવું છે ને તાલ શા કામના આવું બોલેલા તો ભગવાન સ્વામિનારાયણ પ્રેમાનંદ સ્વામીને કે પ્રેમાનંદ સ્વામી અમે આવું ક્યાં કર્યું છે કોકની બંગડીઓ અમે કાઢી છે આવો પ્રશ્ન પૂછો તો મહારાજ અમે તો આપની આજ્ઞા પાળીએ છીએ પ્રેમાનંદ સ્વામી કે હા મહારાજ કે અમે આવી આજ્ઞા ક્યારે કરી મહારાજ તમે પ્રથમના 72માં નથી કીધું ભગવાનના રસિક કીર્તન ગાવાય એમ હા કીધું છે ને અને મહારાજ કે મહારાજે પ્રેમાનંદ સ્વામી કે મહારાજ તમે એવું કીધું છે કે જે આવા રસિક કીર્તન નહીં ગાય તે તો અસુર છે તો મહારાજ અમારે અસુરની પંક્તિ નથી ભળવું અમારે તો તમારે રસિક કીર્તન ગાવા તો મહારાજ કે બરાબર છે પણ અમે આવી ક્રિયા ક્યાં કરી તે વખતે જીવબા લાડુબા બેઠા હતા અને તરત આ ભજન શરૂ થયું ને તરત બંગડી લઈ આવ્યો જે દાદા ખાચર લઈ લીધી હતી તે એટલે બંગડી લાવી અને વચ્ચે આવી જગ્યા હતી ને આમ તો ત્યાં દળતી મૂકી બે બંગડીઓ તો શ્રીજી મહારાજના ચરણમાં જઈને પડી પેલી બે બંગડીઓ ભટકાણી એટલે તો તે વખતે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ જો આ સાક્ષી આવ્યો શું કે સાક્ષી આવ્યો ભગવાન સ્વામિનારાયણ હસવા લાગ્યા કે હા આ તો જેતપુરની રચના લખી છે ત્યારે જો આવા તો ચરિત્રો અઢળક છે આ પરમહંસોએ બધાએ કેની આવી સ્મૃતિ કરી ભક્ત ચિંતામણી ગ્રંથ તમે જુઓ આવો લીલાથી પ્રચુર ગ્રંથ છે પુરુષોત્તમ પ્રકાશ ભગવાનના મહિમાથી પ્રચુર છે હરિસ્મૃતિ એ પણ મહિમાથી અને સ્મૃતિથી તરબતર છે આવા બધાએ કેને સંતોએ આપણી સમક્ષ અદ્ભુત બધો કેને રસ્થાળ મૂક્યો છે જેટલી ટેવ પાડશું એટલી આપણની મૂર્તિ આપણી થશે એના એ જ મહારાજ જે પ્રેમાનંદ સ્વામી પાસે દાદા ખાચર પાસે બ્રહ્માનંદ સ્વામી પાસે ભક્તો પાસે ભગવાન હતા એના એ જ ભગવાન સ્વામિનારાયણ અત્રે સાધુ સ્વરૂપે આપણી પાસે જ વિચરે છે પ્રતીતિ લાવવાની બાકી છે થોડીક પ્રતીતિ નથી એવું નથી પણ આ પ્રતીતિ જો આવી જાય તો ખરેખર કામ પાકી જાય એવું છે ઓછા સાધને આત્યંતિક મુક્તિ મળી જાય એવું છે આત્યંતિક સુખ આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત થઈ જાય એવું છે તો એ જ ગુરુ હરિના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણને આપ હે મહારાજ આપ અમને અત્રે સંત સ્વરૂપે મળ્યા છો તો એની અમે સ્મૃતિ કરીએ અને દર્શન પૂજા બધું અમે તો દર્શન કર્યા જ છે તો એને અમારા સ્મૃતિપટ ઉપર ભરી અખંડ આપના સુખમાં ભરેલા રહીએ અને સુખિયા રહીએ એવી પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની છે. પૂજ્ય સૌમ્યમૂર્તિ સ્વામીએ આપણને કીર્તન ભક્તિની સાથે કથામૃતનો ખૂબ સુંદર લાભ આપ્યો છે. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. થોડી જાહેરાત આપણે જોઈએ. નિવૃત્ત હરિભક્તોની સભા તારીખ 10/6/2024 સોમવારના રોજ સાંજે 5:30 થી 7 દરમિયાન રાખેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ હોલમાં યોગી ફાર્મ ખાતે જ અહીંથી નીચે જે હોલ છે એની અંદર જ આ નિવૃત્ત હરિભક્તોની સભા છે જેમાં પૂજ્ય સૌમ્યમૂર્તિ સ્વામી લાભ આપવાના છે. તો ખાસ નિવૃત્ત હરિભક્તો ખાસ એનો લાભ લે. આપણને ખૂબ સુંદર કથામૃતનો લાભ એમણે આપ્યો
આવો ને આવો લાભ આપણને રોજ સવારે સતત 12 દિવસ સુધી સવારની પ્રાતઃ કથાની અંદર પૂજ્ય સૌમ્યમૂર્તિ સ્વામી લાભ આપવાના છે. તો આપણે બધા જ ખાસ આ સુંદર કથામૃતનો લાભ લેવા પધારીએ, જેનો સમય સવારે 8થી 8:30 દરમિયાન તારીખ 9/6 લઈને 20/6 સુધી 20 જૂન સુધી પોતે સવારની કથાની અંદર લાભ આપશે. પ્રેમાનંદ સ્વામીના આખ્યાન ઉપર ખૂબ સુંદર આપણે લાભ એ પ્રાપ્ત થવાનો છે. તો ખાસ જેને અનુકૂળતા હોય એ ખાસ બધા લાભ લે, અને અનુકૂળતા ના હોય તો અનુકૂળતા કરે, પણ આ ખાસ લાભ લે તે વિનંતી છે. ગ્રીષ્મ ઋતુમાં તાપની પરાકાષ્ઠા સામે ભારતીય પરંપરામાં ભગવાનને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. તો આ ચંદનના વાઘા આપણે ખાસ ધરાવી કૃતાર્થ થઈએ, જેની સેવા આખા વાઘાની 1001 છે, અડધા વાઘાની સેવા 501 છે, અક્ષર પુરુષોત્તમ મહારાજના વાઘાની સેવા 251 રૂપિયા છે. તો જેને સેવા નોંધાવવાની હોય તે ખાસ થર્ડ ઓફિસનો ખાસ સંપર્ક સાધે તે વિનંતી છે. અને હવે લગભગ બહુ જ ટૂંક સમયની અંદર આ ચંદનના વાઘાની સેવા પૂર્ણ થવાની છે. તો આપણે ખાસ આ સેવા કરી કૃતાર્થ થઈએ તે વિનંતી. હવે જે હરિભક્તોના નામ અત્રેથી જાહેર થાય તે સત્વરે પધારશે, સંતોને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. વિક્રમભાઈ રાવ, એકાઉન્ટ ઓફિસવાળા. સીપી કાકા, જે હરિભક્તોના નામ અત્રેથી જાહેર થઈ રહ્યા છે તે સત્વરે પધારે. સીપી કાકા. ડૉક્ટર હિરેનભાઈ કોન્ટ્રાક્ટર. જગદીશભાઈ ઘનશ્યામ ઇલેક્ટ્રોનિક્સવાળા. બંકિમભાઈ ડભાણવાળા. મિત્તુલભાઈ કા પટેલ. રવિભાઈ પટેલ યુવા કાર્યકર. રાવજીભાઈ નારાયણભાઈ બલાસણવાળા. પ્રહલાદજીભાઈ પડદાવાળા. વિઠ્ઠલભાઈ જીવાભાઈ મંજીપુરાવાળા. શિવાંશભાઈ યોગીનગરવાળા. જયંતિભાઈ હસમુખભાઈ રાણા. આ તમામ હરિભક્તો સત્વરે પધારે. ખાસ નકુમભાઈના દીકરા તેઓ પણ અત્રે હાર પહેરાવવા માટે પધારશે. અને ખાસ ફરીથી આપણે સતત 12 દિવસ સુધી કહેતા કે 9 જૂનથી લઈને 20 જૂન સુધી સવારની કથાની અંદર પૂજ્ય સૌમ્યમૂર્તિ સ્વામી લાભ આપવાના છે 8થી 8:30 દરમિયાન. તો ખાસ આપણે બધા જ સમયની અનુકૂળતા કરી પ્રેમાનંદ સ્વામીનું જે આખ્યાન છે એ વિષય ખૂબ સુંદર એ લાભ પ્રાપ્ત કરીએ તે વિનંતી. બીજા બધાને પણ આપણે લાભ અપાવીએ. અને ચંદનના વાઘાની સેવા એક ટૂંક જ સમયની અંદર પૂર્ણ થઈ રહી છે. આમ તો કાલે લગભગ છેલ્લો દિવસ છે, પણ હજી પણ ગરમી ખૂબ છે, એટલે ઠાકોરજીના વાઘાની સેવા એ ચાલુ રહેશે. પણ આપણે વહેલા તે પહેલાં આપણે સેવા કરી કૃતાર્થ થઈએ તે વિનંતી. જે હરિભક્તો હરતોરામાં પધાર્યા છે તે તમામ હરિભક્તો એ આરતી માટે પધારે.
સર્વ કરતા પરમ મુક્તિદાતા જય પરમ મુક્તિદાતા સર્વ એકાંતિક સ્થાપતુ સર્વ એકાંતિક સ્થાપતુ ભક્તિ પરિત્રાતા જય સ્વામી નારાયણ દાસ ભાવ દિવ્યતા સહ બ્રહ્મ રૂપે પ્રીતિ ઓ બ્રહ્મ રૂપે પ્રીતિ સુરત ભાવ અલૌકિક સુરત ભાવ અલૌકિક સ્થાપિત શુભ રીતિ જય સ્વામી ધન્ય ધન્ય મમ જીવન તવ શરણે સુફલમ ઓ તવ શરણે સુફલમ યજ્ઞ પુરુષ પ્રવર્તિત યજ્ઞ પુરુષ પ્રવર્તિત સિદ્ધાંતમ સુફલમ જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ જય અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ જય દર્શન સર્વોત્તમ જય સ્વામી નારાયણ જય અક્ષર પુરુષોત્તમ જય સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની